અંતિમ યાત્રાના રસ્તે અવરોધ ઉભો કર્યાનો પણ આક્ષેપ કરાયો છે। આ લોકો સામે તાત્કાલિક કડકમાં કડક પગલાં મારવા જોઈએ। આમોદરામાં હત્યાકાંડ બાદ તણાવ યથાવત હોવાનો આક્ષેપ છે। અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં એક હત્યા થઈ હતી। હત્યા બાદ પરિવારે ગંભીર આક્ષેપો સાથે એક રેલીનું આયોજન કર્યું છે। જ્યાં આમોદરામાં હત્યાકાંડ બાદ તણાવ યથાવત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વાલ્મીકી સમાજે સુરક્ષાની માંગ સાથે રજૂઆત કરી। એસપી અને ડીએમને આવેદનપત્ર પણ પાઠવ્યું। જ્યાં પ્રતિકાત્મક નનામી સાથે સેવા સદન પહોંચ્યા આગેવાનો ધાક ધમકી મળતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। ડેરીમાંથી દૂધ ન આપવાનો પણ આક્ષેપ કરાયો છે। જ્યાં પશુઓને ચરવા ન દેવાનો પણ આરોપ છે। અંતિમ યાત્રાના રસ્તે અવરોધ ઉભો કર્યાનો પણ આક્ષેપ કરાયો। જ્યારે સમાજે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। જ્યારે આમોદરાની પરિસ્થિતિને લઈને તંત્રનું ધ્યાન જે છે તે હાલ દોરાતું જોવા મળી રહ્યું છે। ત્યારે આમોદરામાં હત્યાકાંડ બાદ તણાવ યથાવત હોવાનો આક્ષેપ છે। વાલ્મીકી સમાજે સુરક્ષાની માંગ સાથે રજૂઆત કરી અને રેલી કાઢી હતી। જ્યાં એક પ્રતિકાત્મક નનામી લઈ ભજન કીર્તન જે છે તે સેવા સદન બહાર કર્યા હતા અને પોતાની માંગણીઓ સ્વીકારાય અને કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગણી કરવામાં આવી છે। અમોદરા ગામના વાલ્મીકી સમાજના જગદીશભાઈને અસામાજિક તત્વો દ્વારા ઢોરમાર મારી અને હત્યા કરી દેવામાં આવી છે। એના અનુસંધાનમાં બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એમની ધરપકડ પણ કરી દેવામાં આવી છે। પરંતુ અમારી માંગ છે કે આ આરોપીને જામીન ના મળવા જોઈએ। અને દુઃખભરી બાબત છે કે જ્યારે જગદીશભાઈને અંતિમ ક્રિયા કરવા માટે જ્યારે જતા હતા ત્યારે હેઠામાં જતા હતા ખેતરો, ત્યાં આ નનામી રોકવામાં આવી હતી અને અંતિમ ક્રિયા ખુલ્લામાં કરવામાં આવી હતી ચાલુ વરસાદમાં। તેનું મૂળ કારણ એ છે કે ત્યાંના જે સરપંચ છે એ બુટલેગરો અને સરપંચ મિલીભગત છે। તેના કારણે ત્યાં સ્મશાન અમારા લોકોનું બનાવવામાં નથી આવ્યું અને એ લોકોનું જ સ્મશાન બનાવવામાં આવ્યું છે અને ત્યાં અમારા લોકોને અંતિમ વિધિ કરવા દેવામાં આવતી નથી। આ દુઃખભરી બાબત છે કે આ દેશને આઝાદ થયા 75 વર્ષ થયા તેમ છતાંય વાલ્મીકી સમાજને ગુલામ તરીકે રાખવામાં આવે છે। દુઃખભરી બાબત છે ને ત્યાંના સ્થાનિક જે દૂધ મંડળી છે વર્ષોથી દૂધ આપતા હતા। આ ઘટના બની તાત્કાલિક દૂધ બંધ કરી દેવામાં આવ્યું છે અને તેના બુટલેગરોના જે દારૂડિયા છે એ ખરેખર ત્યાં આને ધમકી આપવામાં આવે છે કે તમારા મકાનો સળગાવી દેવામાં આવશે, આ લોકોને સમાધાન કરો। તેવા દારૂડિયા બેફામ પોલીસના સાક્ષીએ આવા શબ્દો ઉચ્ચારી રહ્યા છે। અમારા જે વાલ્મીકી સમાજના પશુ છે, જે બકરા છે, એ પણ ગામમાં ચારવા દેતા નથી। એવા માનસિક ટોર્ચર વાલ્મીકી સમાજને આપવામાં આવે છે। તો અમે આજે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આગેવાનો દ્વારા આજે કલેક્ટર સાહેબજીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આ લોકો સામે તાત્કાલિક કડકમાં કડક પગલાં મારવા જોઈએ અને કલેક્ટર સાહેબજીને અમે વિનંતી કરીએ છીએ કે આપ સ્થળ ઉપર આવી પીડિત પરિવારોની મુલાકાત લો, એવી અમારી માંગ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।